જૂનાગઢ જિલ્લાના મૂળીના ગઢડા ગામે ગ્રામસભાનું આયોજન ફિયાસ્કોમાં ફેરવાયું। જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી હાજર ન રહેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। ગુજરાતમાં ગ્રામસભાઓ લોક સશક્તિકરણ અને ગામના વિકાસ માટેનું મહત્વનું પ્લેટફોર્મ ગણાય છે, પરંતુ આ ઘટનાએ સ્થાનિક વહીવટીની બેદરકારી ઉજાગર કરી। આ ગ્રામસભા દરમિયાન સરકારી કર્મચારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી વ્યાપી। સભા ફક્ત રૂમમાં બેસીને ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી લાગી, જેનો જાગૃત યુવાઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો। યુવાઓએ આક્ષેપ કર્યો કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ગામના વિકાસના પ્રશ્નો અને ગ્રામજનોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહ્યા। આ વિરોધને પગલે ગ્રામસભા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો। નોંધનીય છે કે ગ્રામસભાઓ ગામના વિકાસ યોજનાઓની સમીક્ષા અને લાભાર્થીઓની પસંદગી માટે મહત્વની છે, પરંતુ આ ઘટનાએ સ્થાનિક વહીવટની ગંભીર ખામીઓ દર્શાવી। ગ્રામજનોએ માંગ કરી કે ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય અને અધિકારીઓ હાજર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે। આ ઘટના ગામના યુવાઓની જાગૃતિ અને લોકશાહી પ્રક્રિયામાં સહભાગીદારીનું ઉદાહરણ બની। જો કે સરકારી તંત્રની બેજવાબદારીએ ગ્રામસભાના મહત્વને નબળું પાડ્યું છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।